ગઢડામાં રામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ અહેવાલ। બોટાદ જિલ્લાનું ગઢડા શહેર આજે રામમય બન્યું છે। ગઢડામાં આજે ભગવાન શ્રી રામચંદ્રજીની સતત ચોથી વખત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જી દીધો છે। શોભાયાત્રાનું પ્રસ્થાન શહેરના અંબાજી ચોકથી કરવામાં આવ્યું હતું, જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ કોઠારી ગલવલ્લભ શાસ્ત્રીજી તેમજ પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી સહિતના પ્રતિષ્ઠિત સંતો મહંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં સુંદર રીતે શણગારેલા રથો, આકર્ષક ઝાંખીઓ અને ડીજેના તાલે ગુંજતા રામ ભજનોએ સૌના મન મોહી લીધા હતા। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ ભક્તો જય શ્રી રામ ના જયઘોષ સાથે આ યાત્રામાં જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જે ગઢડાની એકતા અને સાંસ્કૃતિક પરંપરાનું સુંદર પ્રતીક બની રહ્યું। ગઢડા શહેર માટે ગૌરવ સમાન આ આયોજન ભવિષ્યમાં પણ સમાજમાં સંસ્કાર અને ભક્તિનો સંદેશ ફેલાવતું રહેશે તેવી અભિલાષા સૌ ભક્તોએ વ્યક્ત કરી છે। અહેવાલ જયદેવ વી. મંડીર, પાળિયાદ। પરિષદ દ્વારા રામ તહેવારને લઈને ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? આજે ચૈત્ર સુદ નવમી છે। ખાલી ભારત નહીં પણ સમગ્ર વિશ્વની અંદર ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે। છેલ્લા 4 વર્ષથી ગઢડામાં પણ રામ જન્મ દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરસ મજાની શોભાયાત્રાનું આયોજન થાય છે। આજે પણ વિશ્વ હિન્દુ પરિષદ, ગઢડા શહેરની વિવિધ સંસ્થાઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ આ બધાએ મળીને એક સુંદર શોભાયાત્રાનું આયોજન કર્યું છે, જેનું હમણાં જ અમે પ્રસ્થાન કરીને આવ્યા। આ શોભાયાત્રાની અંદર વિવિધ રથ, વેશભૂષાવાળા બાળકો, ડીજે, ભજન, ભક્તિ સાથે ખૂબ દિવ્ય અને ભવ્યતાથી આ નગરયાત્રા અત્યારે પસાર થઈ રહી છે અને દિવસે દિવસે આ શોભાયાત્રા સમગ્ર ગઢડા અને આસપાસના શહેરો અને ગામડાનું આકર્ષણનું કેન્દ્ર બનતી જાય છે। એટલે આવી જ રીતે ખૂબ ભક્તિભાવપૂર્વક આપણે ભગવાન શ્રી રામચંદ્રજીનો ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ। સવારમાં અહીંનું જે વિશ્વ પ્રસિદ્ધ રામજી મંદિર, એ રામજી મંદિરમાં જઈને પણ ભગવાન રામચંદ્રજીની અમને આરતી ઉતારવાનો લાભ મળ્યો। આજે સાંજે અમારા બીએપીએસ મંદિર અને તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણનો જન્મ ઉત્સવ ઉજવાશે। આ રીતે આપણે સૌ સાથે મળી અને આપણા અવતારોના જન્મોત્સવની આવી રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરતા રહીએ, એ જ સૌ નગરજનો, ભક્તજનોને નમ્ર અપીલ છે।